સ્વાગત છે મિત્રો ગુજરાત ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા માય રેશન કાર્ડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે। એમાં ઘણી બધી સર્વિસ તમે છે એ યુઝ કરી શકો છો, જેવી રીતે તમારે કેવાયસી કરવું હોય, તમારો મોબાઈલ નંબર લિંક કરવો હોય, અનલિંક કરવો હોય, તમારા જેટલા પણ રેશન કાર્ડના ટ્રાન્ઝેક્શન છે એની બિલની રસીદ છે, તમને કેટલો મળવાપાત્ર જથ્થો છે, તમારા કોણ મેમ્બરના રેશન કાર્ડમાં જે નામ છે એક્ટિવ છે, બ્લોક નથી થયા, એ તમામ વિગતો છે એ તમે માય રેશન કાર્ડની જે એપ્લિકેશન છે એમાં સર્વિસમાં તમે યુઝ કરી શકો છો। તો આ વિડીયોની અંદર આપણે માહિતી આપશું કે જે માય રેશન કાર્ડ એપ્લિકેશન ગુજરાત ગવર્મેન્ટની છે એમાં તમે કઈ અને કેવા પ્રકારની સર્વિસ છે એ તમે યુઝ કરી શકો છો એની વાત આપણે આ વિડીયોમાં કરીશું। તો એની માટે સૌપ્રથમ તમને મારી મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું। જો તમારી પાસે માય રેશન કાર્ડની જે ઓફિશિયલ એપ્લિકેશન છે જો તમારી પાસે ન હોય તો તમારે પ્લે સ્ટોરમાંથી લઈ અને ડાઉનલોડ કરવાની રહેશે। ડાઉનલોડ થઈ જાય પછી તમારે આની અંદર જો તમારું અકાઉન્ટ સેટઅપ કરેલું ન હોય તો આમાં તમારે અકાઉન્ટ બનાવવાનું રહેશે। એમાં તમારો મોબાઈલ નંબર છે, એમાં તમારો આ પિન છે 4 આંકડાનો જે તમારે દર વખતે લોગિન કરતી વખતે નાખવાનો હોય છે, તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો હોય છે, તમારો ઈમેલ આઈડી નાખવાનું હોય છે, ફર્સ્ટ નેમ, જે બેઝિક માહિતી તમે અકાઉન્ટ બનાવતા હોય કોઈ પણ એવા જે બેઝિક માહિતી માગે છે એ બેઝિક માહિતી નાખી અને તમારું અકાઉન્ટ છે આની અંદર બનાવી લેવાનું છે। અકાઉન્ટ તમારું બની જાય એટલે પછી તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે। 4 આંકડાનો પિન પણ ત્યારે સેટ કરવાનો હોય છે। એકવાર તમે લોગિન થઈ જાય પછી તમારા અહીંયા રેશન કાર્ડની વિગત એની ઉપર અહીંયા આવી જવાનું છે અને અહીંયા સૌ પ્રથમ તમારો રેશન કાર્ડ નંબર તમારે લિંક કરવો ફરજિયાત છે। તમારે કોઈ પણ આની સર્વિસ યુઝ કરવી હોય તો સૌ પ્રથમ તમારે તમારો રેશન કાર્ડ નંબર આની અંદર લિંક કરવાનો રહેશે। એટલે અહીંયા તમારે તમારો રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે અને અહીંયા આ કેપ્ચા કોડ નાખી દેવાનો છે। અહીંયા મેં ઓલરેડી કરેલું છે એટલે ઓપ્શન નથી આવતું। તમે અહીંયા નહીં કરેલું એટલે સૌ પ્રથમ તમારે આ રેશન કાર્ડ લિંક કરવાનો ઓપ્શન આવશે, એની સાથે લિંક કરી દેવાનો છે। પછી હવે આપણે વાત કરીએ કે તમે કઈ સર્વિસ યુઝ કરી શકો છો। તો એમાં પહેલાં હોમ ઉપર આવી જઈએ આપણે। તો સૌપ્રથમ આપણે હોમમાં આવી ગયા પછી જાહેર વિતરણ વ્યવસ્થા એની ઉપર તમે ક્લિક કરશો એટલે ઘણી વખત આ એપ્લિકેશનની અંદર ઇશ્યુ આવે છે, બ્લેક સ્ક્રીન આવી જશે, પણ થોડું લોડિંગ થતાં ટાઈમ લાગશે, થોડા ટાઈમ તમે વેઇટ કરશો એટલે રાજ્યમાં કેટલા રેશન કાર્ડ છે, કયા પ્રકારના છે એ જો તમારે માહિતી જોતી હોય તો એ માહિતી છે અને લાભાર્થીઓને કેટલો જથ્થો મળવાપાત્ર છે, કેમ કે દરેક જિલ્લાનો અને તાલુકા વાઇઝ દરેક જેટલા પણ રેશન કાર્ડ છે એમાં અલગ અલગ લોકોને અલગ અલગ જથ્થો છે એ મળવાપાત્ર રહે છે। તો એ માહિતી તમે ચેક કરવી હોય તો એ કરી શકો છો। અહીંયા હોમમાં આવી ગયા પછી એ બહુ કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નહીં, તમારે જોવું હોય તો જોઈ શકો છો। પછી તમે રેશન કાર્ડની વિગત ઉપર આવશો એટલે તમારા રેશન કાર્ડની જેટલી પણ માહિતી હશે એ માહિતી તમે જોઈ શકો છો। એટલે રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે, ઓટોમેટિક આવી જશે, તમે લિંક કરેલો હશે અને પછી આ કેપ્ચા કોડ નાખી દેવાના છે। વિગતો બતાવો પર ક્લિક કરો એટલે તમારો રેશન કાર્ડની જેટલી પણ માહિતી છે, જેટલા પણ મેમ્બર છે, તમારો વ્યાજભાવની કઈ દુકાન છે, તમારો તાલુકો, જિલ્લો, કાર્ડ એક્ટિવ છે કે બ્લોક છે, એ બધી માહિતી છે એ તમને અહીંયા તમારા રેશન કાર્ડની માહિતી અહીંયા મળી જશે। તો એ તમારે જોવી હોય તો એ તમે અહીંથી જોઈ શકો છો। તો હું અહીંયા બેક આવતો રહું છું। પછી આધાર અને મોબાઈલની સ્થિતિ, આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર તમારો લિંક છે કે નહીં એની માહિતી તમારે ચેક કરવી હોય તો એ માહિતી અહીં તમે ચેક કરો છો। એમાં રેશન કાર્ડ નંબર અને કેપ્ચા કોડ નાખી દઈશું એટલે કોના આધાર સાથે કોના મોબાઈલ નંબર લિંક છે એ તમે એ માહિતી છે જોઈ શકો છો। એટલે આધાર અને મોબાઈલની સ્થિતિ લિંક છે કે નહીં એની માહિતી તમને થર્ડમાં મળી જશે। પછી વ્યાજબી ભાવની દુકાન છે એમાં તમારે વ્યાજબી ભાવની દુકાનની માહિતી જોતી હોય, તમારા જે તમને લાગુ પડતી હોય એની માહિતી તમારે ચેક કરવી હોય તો એની માહિતી મળે। એમાં તમારો આ ભાઈ છે એ તમારું ગામ છે અને આ ભાઈ વ્યક્તિ છે એ તમને વ્યાજબી ભાવની દુકાન છે, એમાં તકેદારી સમિતિ આવે છે ગામમાં, એના જો તમારા કોન્ટેક્ટ નંબર જોતા હોય તો એ પણ જોઈ શકો છો। તમારા ગામમાં કેટલો સ્ટોક ઉપલબ્ધ છે એની માહિતી પણ તમને અહીંયા મળી જશે। ઠીક છે, એટલે ખાંડ છે, એટલે દહીં છે, NFS છે, ઘઉં, એટલો સ્ટોક તમારા જે ગામ છે એમાં એટલો આ જથ્થો છે વ્યાજબી ભાવની દુકાન એમાં અવેલેબલ છે એની માહિતી તમે અહીંયા જોઈ શકો છો। પછી તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે એની માહિતી પણ તમે જોઈ શકો। અહીંયા તમારા રેશન કાર્ડ નંબર, અહીંયા તમારી યર અને અહીંયા તમે મહિનો નાખી દેશો એટલે તમને કેટલો રેશન કાર્ડનો જથ્થો એપ્રિલ મહિનામાં મળવાપાત્ર રહેશે, કેમ કે ગવર્મેન્ટ ઘણી વખત ચેન્જ કરતું હોય છે, કોઈ વાર તહેવાર હોય તેમાં જથ્થો તમને વધારીને આપતો હોય છે। ઠીક છે, તો આ જથ્થો છે તમને તમારા પરિવારને મળવાપાત્ર રહે છે, કેટલા રૂપિયાના મળવાપાત્ર છે એની માહિતી પણ તમે અહીંયા જોઈ શકો છો। પછી તમે કયા મંથમાં કેટલો જથ્થો ઉપાડેલો છે એની માહિતી અહીં જોઈ શકો છો। એમાં મેળવેલ જથ્થાની વિગત, તો અહીંયા તમારે રેશન કાર્ડ નંબર, પછી તમારે જે યર છે એ નાખી દેવાનો છે અને જે તમારે મંથનું જોવું હોય એ મંથ અહીંયા નાખી દેશો
એટલે અહીંયા તમે જોઈ શકો છો કે કયા મહિનામાં તમે કેટલો જથ્થો છે ઉપાડેલો છે. અને વિગતો બતાવવા પર તમે ક્લિક કરશો એટલે જે મહિનામાં તમે જેટલો પણ જથ્થો લીધો છે એની માહિતી પણ અહીંયા તમે જોઈ શકો છો. કોઈ ડેટા મળ્યો નથી એટલે ફેબ્રુઆરી મંથમાં કોઈ જથ્થો ઉપાડેલો નથી એનો મતલબ એમ થાય. બિલની રસીદ જો તમારે જોતી હોય તો બિલની રસીદ પણ જોઈ શકો છો. એમાં ક્લિક કરી દેવાનું, અહીંયા તમારો નંબર અને જે મહિનાની બિલની રસીદ જોતી હોય એની માહિતી પણ તમે મેળવી શકો છો. પછી રેશન કાર્ડને લગતી સેવા છે જેમાં તમારે નામ કમી કરવું છે, નામ એડ કરવું છે, ડુપ્લિકેટ છે, કોઈ પણ રેશન કાર્ડને તમારે સુધારો કરવો છે તો એ ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપર થાય છે. તો એના આપણે ઓલરેડી વિડીયો બનાવેલા છે, એની લિંક તમને આઈ બટન ઉપર આપી દઈશ. ઠીક છે. આમાં કોઈ સર્વિસનો તમારે યુઝ કરવો હોય તો એ તમે કરી શકશો નહીં, તમારે ડિજિટલ ગુજરાતના પોર્ટલ થ્રુ કરવો પડે છે. પછી મોબાઈલ તમારું સીડિંગ છે કે નહીં, જો તમારે મોબાઈલ સીડિંગ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. એનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે લોંગમાં, તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અલ્ટિમેટલી તમારે જો તમારા રેશન કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવો હોય અથવા અનલિંક કરવો હોય તો એ પણ તમે કરી શકો છો. ગોડાઉનમાં કેટલો સ્ટોક છે એની માહિતી તમારે ચેક કરવી હોય તો એ પણ કરી શકો છો. એ બહુ ખાસ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. મોબાઈલ નંબર તમારે અનલિંક કરવો હોય તો એ પણ કરી શકો છો. પછી જે અનલિંક આધાર, તમારા આધાર કાર્ડ જો તમારું લિંક થયેલું હોય અને તમારે અનલિંક કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. ઠીક છે. પછી જે આધાર ઈ કેવાયસી કરવું, જેટલા પણ મેમ્બર છે તમારા એ તમામ મેમ્બરનું ઈ કેવાયસી કરવું ફરજિયાત છે. એટલે એનો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે એટલે એ આપણે અહીં ડિસ્કસ કરતા નથી, કેમ કે એ ઘણો લોંગ વિડીયો છે જે આપણે ડિટેલની અંદર વાત કરી છે. એની લિંક તમને આઈ બટન ઉપર આપી દઈશ. તમારે જો કોઈ સંપર્કની માહિતી જોતી હોય તો આમાં તમે સંપર્ક પણ કરી શકો છો. જો તમને કોઈ ડાઉટ હોય અને કોઈ તમારે જિલ્લાનો કે તાલુકાની માહિતી જોતી હોય, સંપર્ક વિભાગની આ જે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ છે એની માહિતી પણ જોઈ શકો છો. તમારે જો હેલ્પલાઇન નંબરમાં આમાં કોલ કરવો હોય, વન રેશન કાર્ડ રિલેટેડ અને ડિજિટલ ગુજરાત પોર્ટલ છે એમાં રેશન કાર્ડની કોઈ સંબંધિત જો તમને કોઈ હેલ્પલાઇન નંબર જોતો હોય તેમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. જો તમને લાગતું હોય તમારો જે મળવાપાત્ર જથ્થો આમાં વધારે દેખાડતા હોય અને તમને ઓછો જથ્થો મળતો હોય અથવા કોઈ કાળા બજાર થતું હોય, તમારી વ્યાજબી ભાવની દુકાન છે એ ગામમાં કે તમારા જે વિસ્તારમાં તમે રહેતા હોય તો એમાં તમે સંપર્કમાં આવશો. એમાં જેટલા પણ જિલ્લા છે એ જિલ્લાના તમામ અધિકારીઓનું લિસ્ટ છે અહીંયા તમને મળી જશે. માની લો કે તમારે ભાવનગર જિલ્લાના અધિકારીઓ છે એનું જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓની માહિતી જોતી હોય અને તમારે કમ્પ્લેન કરવી હોય તો મોબાઈલ નંબર પણ આપેલો છે, ઈમેલ આઈડી પણ આપેલું છે. તમે ઈમેલ આઈડીમાં પણ કોન્ટેક્ટ કરી શકો અને મોબાઈલ નંબરમાં જો તમને કોઈ કમ્પ્લેન હોય તમારા વ્યાજબી ભાવના ગામની દુકાન કે તમારા વિસ્તારની જે દુકાન હોય એમાં તમને કોઈ કમ્પ્લેન હોય, જો તમને કોઈ પુરવઠો ન આપતા હોય કે કોઈ બીજો કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તો આમાં તમે સંપર્ક પણ કરી શકો છો. જો તમે જિલ્લા લેવલમાં તમારે સંપર્ક ન કરવો હોય અને જો તમારે ગાંધીનગર લેવલ કરવો હોય તો અહીંયા તમે જે વન રેશન કાર્ડ હેલ્પલાઇન છે એમાં પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. પછી અહીંયા ફરિયાદ નિવારણ છે. જો તમારે કોઈ ફરિયાદ કરવી હોય, ફરિયાદ નોંધાવી હોય તો એ પણ ફરિયાદ પણ નોંધાવી શકો છો. કોઈ પણ આ રિલેટેડ રાજવી ભાવની દુકાન છે એમાં કોઈ ભ્રષ્ટાચાર થતો હોય, કંઈ બી વસ્તુ થતી હોય એમાં તમારે જો કોઈ ફરિયાદ હોય તો આ તમે ફરિયાદ પણ લખાવી શકો છો. પછી આ તમારી પ્રોફાઇલની માહિતી છે, પ્રતિભાવની માહિતી છે. ઠીક છે. તમને સર્વિસ કેવી લાગે તમે રિવ્યૂ પણ આપી શકો છો. અને લાસ્ટમાં છે ટૂંકી પ્રશ્નોત્તરી. તો એમાં બધા ફ્રિકવન્ટલી FAQ આપેલા છે, જો તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા માય રેશન કાર્ડ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એની જેટલી પણ સર્વિસ છે એ તમે કઈ રીતે યુઝ કરી શકો છો એની વાત આપણે આ વિડીયોમાં કરી. બીજા આ એપ્લિકેશન સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.